સુરત જિલ્લાના ઐતિહાસિક બારડોલી નગર ખાતે વકીલ મંડળની વર્ષ 2024-25ની ટર્મ માટેની ચૂંટણી ભારે ઉત્સાહ અને રસાકસી ભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી। આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સહમંત્રીની બેઠક માટે મતદાન યોજાયું હતું, જ્યારે અન્ય 3 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી। સાંજે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં નીચે મુજબના ઉમેદવારો વિજયી જાહેર થયા હતા। પ્રમુખ તરીકે નીતિન રઘુનાથ પાટીલનો ભવ્ય વિજય થયો, તેમને કુલ 98 મતો પ્રાપ્ત થયા। ઉપપ્રમુખ પદ આ બેઠક પર પરિમલ સોલંકીએ નોંધપાત્ર લીડ મેળવી તેમને કુલ 106 મતો મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા। સહમંત્રી તરીકે ચંદનલાલ શાહ ચૂંટાઈ આવ્યા હતા, જેમને કુલ 76 મતો મળ્યા હતા। ચૂંટણી પૂર્વે જ કેટલીક બેઠકો પર એકમાત્ર ફોર્મ ભરાતા તે બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી। મિતેશભાઈ પ્રવીણભાઈ વણકર, લાઇબ્રેરિયન ચેતનકુમાર વિઠ્ઠલભાઈ ભંડારી, બિનહરીફ એલઆર સેજલબેન વિજયભાઈ ત્રિપાઠી, ખજાનચીના હોદ્દા માટે કોઈપણ સભ્યએ ઉમેદવારી ફોર્મ ન ભરતા આ મહત્વની બેઠક હાલ ખાલી છે, જે અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુમેળભર્યા વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે ચૂંટણી કમિશનર તરીકે કામેશ પટેલ અને આસિસ્ટન્ટ તરીકે કલ્પેશ રાઠોડ તથા રાકેશ પટેલે ફરજ બજાવી હતી। આ બારડોલી વકીલ મંડળ માટે આ એક ગર્વની વાત છે કે આજે જે ઇલેક્શન થયું અને તેમાં જે જીત અપાવી તે બદલ બારડોલી વકીલ મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બારડોલી વકીલ મંડળના ઇતિહાસમાં દરેક સિનિયર વકીલો આજે હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયામાં હાજર રહીને ઇલેક્શન કર્યું તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવનારા જે આખું વર્ષ જે ખરું તેમાં બારડોલી વકીલ મંડળને જે બી સમસ્યાઓ છે ખરી તેનું નિરાકરણ લાવવા માટે જે બી કંઈ પ્રયત્નો મારા તરફથી થાય એટલે અમારી જે આખી ટીમ છે તે તમામ પ્રયત્નો અમે કરીશું। કુમાર કાંતિલાલ પટેલ, ચૂંટણી કમિશનર બારડોલી બાર એસોસિએશન। 7 હોદ્દા માટે ચૂંટણી ડિક્લેર થઈ હતી, તેમાં 3 બિનહરીફ ચૂંટાયેલા છે। એક પદ ખાલી ફોર્મ આવ્યું નથી એટલે રદ કરેલું છે। બાકીના 3 માટે આજે ઇલેક્શન હતું, તેમાં પ્રમુખ ઉમેદવાર તરીકે રાજેન્દ્ર દુબેને 30 વોટ મળેલા છે અને નીતિનભાઈ રઘુભાઈ પાટીલને 98 વોટ મળેલા છે। ઉપપ્રમુખમાં પરિમલભાઈ સોલંકીને 106 વોટ મળેલા છે અને મિનાસ ગુલામ ખ્વાજા શેખને 22 વોટ મળેલા છે। જોઈન્ટ સેક્રેટરીમાં ચંદન શાહને 76 વોટ મળેલા છે અને જતીન મનહરભાઈ પ્રજાપતિને 51 વોટ મળેલા છે। એટલે એ 3 જણને વિજય જાહેર કરવામાં આવે છે। નીતિન કુમાર રઘુનાથ પાટીલ, પરિમલ ઠાકોરભાઈ સોલંકી અને ચંદન ઘનશ્યામ શાહ એ 3 જણને વિજય ડિક્લેર કરવામાં આવે છે। હા, પ્રમુખમાં નોટાનો 1 વોટ આવેલો છે અને જોઈન્ટ સેક્રેટરીમાં નોટાનો 1 વોટ આવેલો છે। ટોટલ 106 સભ્ય અને વોટિંગ થયું 129।